જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલ હતું, જે ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા 1 વર્ષ દરમિયાન જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનની જે કામગીરી કરેલ છે તે કામગીરીને અવલોકન પણ કરવામાં આવેલ છે. સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી અને અન્ય આગેવાનો સાથે મુલાકાત પણ કરવામાં આવેલ છે. વિસ્તારના બાબરકોટ ગામની મુલાકાત લઈને, ત્યાંની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને જિલ્લા પોલીસ તરફથી જે મિશન સ્માઇલ સારો સ્પર્શ ખરાબ સ્પર્શ બાબતની બાળકો સાથે જે જાણકારી આપવાનો કાર્યક્રમ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે, એમાં પણ હાજરી આપીને બાળકોનું, પરિવારનું અને સ્કૂલની જે એના પ્રતિ પ્રતિભાવ છે તે પણ જાણવામાં આવેલ છે. સાથે સાથે જિલ્લાના જે આપણે પ્રોજેક્ટ ઈગલ આઈ હેઠળ દરેક ગામમાં સીસીટીવી લગાડવાની કામગીરી ચાલે છે, તે હેઠળ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના 7માંથી 6 ગામમાં સીસીટીવી લગાવવાની કામગીરી સંપૂર્ણ થયેલી છે અને તે બાબતે 6 ગામના સરપંચોને પણ અત્રેથી એક સન્માનપત્ર આપવામાં આવેલ છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનને છેલ્લા 1 વર્ષ દરમિયાનની કામગીરી બહુ સંતુષ્ટપૂર્ણ કામગીરી છે. કોઈ પણ બનાવ બનેલ છે તો તેની બહુ સારી રીતે ઉકેલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનથી કરવામાં આવેલ છે. ઇન્સ્પેક્શનના અભિગમમાં જે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 મહિના દરમિયાન અરજદારે અરજી આપેલી છે અને આમાં અમુક અરજી નક્કી કરીને આશરે 16 જેટલા અરજદારને આજે અમે રૂબરૂ મળ્યા. આ અરજદારનું શું રજૂઆત હતી જિલ્લા પોલીસ તરફથી, જાફરાબાદ પોલીસ તરફથી, તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવેલ છે, તે કાર્યવાહી બાબતે અરજદાર સંતુષ્ટ છે કે કેમ. અમુક અરજદારે જિલ્લા પોલીસની કરેલ કામગીરીને વખાણી પણ કરેલ છે. અમુકમાં અરજદાર તરફથી અન્ય કામગીરી કરવાની જરૂરત હતી, બીજી કઈ વસ્તુ કરવાની જરૂર હતી, એવું પણ અમારે ધ્યાને મૂકેલું છે. તે તમામ અરજીઓ અત્રેથી લઈને અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીની પણ તપાસ માટે આપેલ છે અને ટૂંક સમયમાં એ અરજી ઉપર પણ કાર્યવાહી કરીને જે ખરેખર કરવાપાત્ર કાયદેસર કાર્યવાહી છે તે પણ કાર્યવાહી થશે. સાથે સાથે જે પોલીસ સ્ટેશન છે, પોલીસ લાઇન છે, શિયાળ બેટ છે, આ વિસ્તારમાં મુખ્યત્વે જાફરાબાદ મરીનમાં દરિયાઈ વિસ્તાર આવે છે અને દરિયાઈ સુરક્ષા માટે એના જે પોર્ટ છે, ઇન્ડસ્ટ્રી છે, બોટ અને ફિશરમેન એસોસિએશન છે, એમના સાથે પણ મુલાકાત કરવામાં આવેલ છે. દરિયાઈ સુરક્ષા બાબતે આ લોકોને જાણકારી આપવામાં આવેલ છે. હાલ જે ફિશિંગ સિઝન છે બંધ છે, પણ આવનાર 5 તારીખથી ફિશિંગ સિઝન પણ ચાલુ થવાનું છે. તે બાબતે પણ પોલીસ સ્ટેશનના કર્મચારી અને અહીંના આગેવાનો સાથે ચર્ચા વિરમર્શ પણ કરવામાં આવેલ છે.